મમ્મી, મોટા પપ્પા દાદી ની આવ્યા છે. તમે કઈ પૈસાની વાત કરે તો નીચે બોલાવશે. હા હારું હાલ તું જા, હું આવું છું. હાલ. હા મમ્મી બોલો ને, શું કામ હતું? તમે અચાનક ગામડેથી આવ્યા, કઈ કામ હતું? પૈસા? શેના પૈસા? ભાઈને જોતા છે? કેમ? ભાઈને તો ઘણી સારી નોકરી છે, એને શું પૈસાની જરૂર છે? મારી પાસે નહીં, મારી પાસે કાંઈ પૈસા નથી. મારી પાસે હતા એ તો મારા ભાઈને મદદ કરવી હતી ને તો મેં આપી દીધા, એટલે હવે મારી પાસે કોઈ પૈસા છે નહીં. હવે શું કરવું? મમ્મી, એક વાત કહું તને તો ખોટું ન લગાડતી. હા બોલ ને. એ સમયે દાદી અને પપ્પા તારી સાથે જે કર્યું એ ભૂલી જા. અને મોટા પપ્પા ની આવ્યા હતા, એને પૈસા માંગ્યા એટલે તે નો દીધા. એનું કારણ ઈ જ છે ને કે એને મામાને એને પૈસા ન દેવા દીધા. એનું કારણ ઈ જ છે, જ્યારે મામાને જરૂર હતી ત્યારે એને પૈસા ન દેવા દીધા, અને અત્યારે એને જરૂર છે તો મારી પાસે અત્યારે પૈસા નથી તો હું ક્યાંથી લાવું? હવે એ લોકો એમ કહે છે કે પૈસા દેતા નથી. વાત તો સાચી જ છે ને, એને જેવું કર્યું હતું એવું અત્યારે આપણે કરીએ છીએ. તો એક વાત કહું, તારામાં મારી ફેર શું? તે જે એને જેવું કર્યું એવું તે કર્યું. અને હવે જે થયું એ હવે આપણે થોડી એની જેવા બનાય, આપણે થોડી એની જેવા છીએ. કોઈ પૈસા ન દેવાના, આપણે દઈ દેવાનું. હવે બધું ભૂલીને જે મામાની આપણે સગા છે, ગમે ત્યારે આપણે જરૂરત હોય ત્યારે આપણી મદદ કરે. આપણે એને પૈસા દઈએ તો અને આપણે એની મદદ કરીએ તો એમાં આપણે પણ એ મોટા પપ્પાની આપણે સગા છે ને, એને આપણે મદદ કરશું અત્યારે તો એ તે કોક વાર આપણને મદદની જરૂરત હશે ત્યારે કરશે જ ને. શિવેન, તને એક વાત કહું, પૈસા મારી પાસે નથી એવું નહીં, પૈસા હું આપવાની જ હતી. તો કેમ ના પાડી? તો કેમ પૈસા નો આપ્યા? એ લોકોએ જે ખોટું કર્યું હતું એ વસ્તુનો હું એને અહેસાસ કરાવવા માંગતી હતી, એને સબક શીખવાડવા માંગતી હતી કે એને જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. એ કોઈની મદદ નથી કરતા તો ભવિષ્યમાં એને જ્યારે મદદની જરૂર પડશે ત્યારે એવી આશા હું કામ રાખે છે કે કોઈ એની મદદ કરશે. અને તારી વાત એકદમ સાચી છે, દાદીએ પૈસા આપવાની ના પાડી, એણે મારી યાર ખોટું કર્યું. અત્યારે હું પૈસા આપવાની ના પાડું કે હું ખોટું કરું તો મારામાં દાદીમાં એમાં ફેર શું? એકદમ વાત સાચી છે. એટલે મને છે ને સમજાઈ ગયું છે કે મારે હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ. મારે નહીં, દુનિયાના દરેક વ્યક્તિએ આપણા સગા સંબંધીની, પરિવારની, બધાની મદદ કરવી જોઈએ. કારણ કે આપણું કુટુંબ અને આપણો પરિવાર હંમેશા એક જ હોય છે. ગમે તે થાય, ગમે તેવા ઝઘડા થાય, બાધીએ બોલીએ, ગમે તે કરીએ, પણ છેલ્લે તો આપણે બધા એક જ હોય છે. એટલે હવે મને સમજાઈ ગયું છે કે હું જે કરી રહી છું ખોટું કરી રહી હતી. એટલે હવે છે ને તે કીધું ને કે મારા દાદીમાં શું ફેર, એટલે આપણે એવું નથી કરવું. હવે એ બધું હું ભૂલી અને હું અત્યારે મોટા પપ્પાને છે ને પૈસા આપવા માટે તૈયાર છું. તારી જેવી મમ્મી હોય તો બધાને બહુ સારું, અને એને જેટલું કર્યું એટલું તું ભૂલી ગઈ અને તું એને પૈસા આપવા તૈયાર થઈ ગઈ અને એને માફ કરી દે. તો જોયું ને મિત્રો, મારી મમ્મી જેવું વાવ જો તમારા ઘરમાં પણ હોય ને તો ઘરમાં કોઈ દિવસ ઝઘડા ન થાય અને કોઈ દિવસ બોલાચાલી ન થાય. એટલે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.